શું તમને ખબર છે ગુજરાતના ઘણા ખેડૂતો આજે પણ ચોમાસાની આગાહી માટે મોબાઈલ એપ કે હવામાન વિભાગ પહેલાં એક નાનકડા પક્ષી પર ભરોસો કરે છે? હા, આ પક્ષી છે ટીટોડી. અને રાજપીપળામાં ટીટોડીએ મૂકેલા 4 ઈંડા પર ખૂબ ચર્ચા થઈ. આખા ચોમાસાનું ચિત્ર એ 4 ઈંડાએ ક્લિયર કરી દીધું. લોકમાન્યતા પ્રમાણે ટીટોડી જે જગ્યાએ અને જે રીતે ઈંડા મૂકે તેના પરથી ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે. કહેવાય છે કે જો ટીટોડી 4 ઈંડા મૂકે તો 4 મહિના સારા વરસાદની સંભાવના હોય છે, જ્યારે ઊંચી અને સુરક્ષિત જગ્યાએ મૂકેલા ઈંડા એ ભારે વરસાદ અને પૂરના સંકેત આપે છે. જોકે રાજપીપળાના એરોડ્રામની ખુલ્લી જમીનમાં મુકાયેલા ઈંડા એ બહુ બધા પ્રશ્નો ઊભા કરે છે, કારણ કે ઈંડા તો 4 છે, પણ એમાંથી 3 આડા છે અને 1 ઊભું છે. આડા અને ઊભાનો પણ ખેલ છે. જો ઈંડા ઊભા હોય અને અણીવાળો ભાગ નીચે તરફ હોય તો સારા વરસાદની આશા રાખવામાં આવે છે, જ્યારે કોઈ ઈંડું આડું પડેલું હોય તો ચોમાસામાં વરસાદની ખેંચ આવવાની પણ માન્યતા છે. વિજ્ઞાન તેની રીતના આગાહી કરે છે, પરંતુ ગામડાઓમાં આજે પણ પ્રકૃતિના આ સંકેતોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તો આ વર્ષે ટીટોડીની આગાહી સાચી પડે છે કે કેમ એ આવનારું ચોમાસું બતાવશે.